નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ આરકે સ્ટડી પર. તો આજે આપણે જોવાના છે સ્ટેન્ડર્ડ 10 ઇંગ્લિશ હેલન કેલર પર આધારિત આઈએમપી શોર્ટ નોટ હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર. તો શોર્ટ નોટની શરૂઆત કરતા પહેલા આપણે થોડી હેલન કેલર વિશેની વાતો જાણી લઈએ. તો હેલન કેલર એટલે એક એવી વ્યક્તિ કે જેના ઘણી નાની ઉંમરે જ બીમારીના કારણે આંધળી અને બહેરી બની જાય છે અને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. એની જીવનમાં ઘણી મુશ્કેલીઓ હોવા છતાં પોતાની મહેનત અને ટીચર એની સુલિવનના મદદથી તે વાંચતા લખતા શીખે છે અને પોતાના દ્રઢ મનોબળ અને એની ટીચરની મદદથી આગળ જઈને રાઇટર, સ્પીકર અને સમાજ માટે પ્રેરણાદાયક વ્યક્તિ બને છે. તો હવે શોર્ટ નોટ જોઈએ હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર. તો વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડની એક્ઝામમાં આ પ્રકારે ક્વેશ્ચન આવી શકે કે હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર આપ્યું હશે અને તેની નીચે આ પ્રકારના ક્વેશ્ચન આપેલા હશે કે હાઉ વોઝ સી ઇન હર યંગ એજ, એટલે કે બાળપણમાં તે કેવી હતી. હુ હેલ્પ હર, એટલે કે તેણે કોણે મદદ કરી. હાઉ ડીડ સી લર્ન રાઇટિંગ એન્ડ સ્પીકિંગ, એટલે કે તેણે લખવાનું અને બોલવાનું કેવી રીતે શીખ્યું. હાઉ ડીડ હર ટીચર સેટિસ્ફાય હર ક્યુરિયોસિટી, એટલે કે તેની જિજ્ઞાસા કેવી રીતે સંતોષી તેના ટીચરે. વોટ વેર હર અચીવમેન્ટ, એટલે કે તેની સિદ્ધિઓ શું હતી. વોટ ડીડ સી થિંક અબાઉટ ધ બ્લાઇન્ડ, એટલે કે અંધ લોકો માટે તે શું વિચારતી હતી. તો આપણે શોર્ટ નોટ એ પ્રકારે લખવાની કે આ બધા ક્વેશ્ચનનો સમાવેશ આન્સર સ્વરૂપે આપણી શોર્ટ નોટમાં થઈ જતો હોવો જોઈએ, તો તમારા માર્ક કપાવવાની સંભાવના ઓછી હોય. હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે લખી શકીએ હેલન કેલર વોઝ બોર્ન ઓન 27 June 1880 ઇન ટુસ્કુમ્બિયા, અલાબામા, USA. એટલે કે હેલન કેલરનો જન્મ 27 જૂન 1880ના રોજ ટુસ્કુમ્બિયા, અલાબામા, અમેરિકામાં થયો હતો. નેક્સ્ટ પોઈન્ટ એટ ધ એજ ઓફ 19 months she became blind and deaf due to illness, એટલે કે 19 મહિનાની ઉંમરે બીમારીના કારણે તે આંધળી અને બહેરી બની ગઈ. નેક્સ્ટ પોઈન્ટ because of her disabilities she faced many difficulties in communication, એટલે કે પોતાની અશક્તિઓના કારણે તેને વાતચીત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. નેક્સ્ટ પોઈન્ટ her teacher Annie Sullivan played an important role in her life. Annie Sullivan taught Helen through special method and hand signs. એટલે કે એની ટીચર એની સુલિવાન એના જીવનમાં હેલન કેલરના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. એની સુલિવાન તેને હેલન એટલે કે હેલનને સ્પેશિયલ મેથડ અને હાથના જે સંકેતો હોય એ પદ્ધતિથી એને બધું શીખવે છે. નેક્સ્ટ પોઈન્ટ હેલન વોઝ અ હાર્ડ વર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ લર્નર. શી લર્ન ટુ રીડ, રાઇટ એન્ડ સ્પીક વિથ ડિટર્મિનેશન. એટલે કે હેલન ખૂબ જ મહેનતુ અને હોશિયાર વિદ્યાર્થીની હતી. તેણે દ્રઢ નિશ્ચયથી વાંચતા, લખતા અને બોલતા શીખ્યું. નેક્સ્ટ પોઈન્ટ શી કમ્પ્લીટ હર એજ્યુકેશન એન્ડ બીકમ અ ફેમસ રાઇટર એન્ડ સ્પીકર. એટલે કે તેણે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને પ્રસિદ્ધ લેખિકા તથા વક્તા બની. નેક્સ્ટ પોઈન્ટ હેલન ઇન્સ્પાયર્ડ પીપલ વિથ ડિસેબિલિટીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ. એટલે કે હેલન વિશ્વભરના તમામ દિવ્યાંગ લોકો માટે પ્રેરણારૂપ બની. નેક્સ્ટ પોઈન્ટ હેલન કેલર believed that blind people can also achieve success in life. હેલન કેલર માનતી હતી કે આંધળા લોકો પણ જીવનમાં સફળ બની શકે છે. નેક્સ્ટ પોઈન્ટ her life teaches us that strong determination and hard work can overcome difficulties. એટલે કે તેનું જીવન આપણને શીખવે છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને મહેનતથી મુશ્કેલીઓને હરાવી શકાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, હેલન કેલરની કહાની આપણને હિંમત, મહેનત અને ક્યારેય હાર ન માનવાની પ્રેરણા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.